દહેગામ તાલુકાના કડાદરા હાઈસ્કૂલમાં ભાજપનો અમરાજીના મુવાડા જિલ્લા સીટનો નવા વર્ષની તે નિમિત્તે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરા ખાતે ભારતીય જનતા પાર્ટીનો અમરાજીના મુવાડા જિલ્લા પંચાયત સીટનો નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો અને દીપ પ્રાગટ્ય કરીને શુભ શરૂઆત કરવામાં આવી હતી અને આવેલા મહેમાનોને ખેસ પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમાં સદસ્ય કિરીટસિંહ બિહોલા, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, ઝાકના સરપંચ સુહાગ પંચાલ, હિંગળાજની મુવાડીના સરપંચ ભરતસિંહ સોલંકી, આ સીટના ભાજપના મંત્રી દેવરાજસિંહ ચૌહાણ, કડાદરાના સરપંચ દશરથજી ઠાકોર તથા જિલ્લા પંચાયત સીટના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો બહુ વિશાળ સંખ્યામાં જોવા મળ્યા હતા અને આ કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌને નૂતન વર્ષાભિનંદન કરવામાં આવ્યા હતા અને આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા અને વિદેશી વસ્તુઓ દૂર કરો અને સ્વદેશી વસ્તુ વાપરો તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌ ભેગા મળીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને સુભાષચંદ્ર બોઝના 150મી જન્મજયંતિ નિમિત્તે તેમને ફુલહાર પણ પહેરાવ્યા અને આ કાર્યક્રમનું આયોજકો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લે સ્વરૂચિ ભોજન લઈને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે આગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।